હિમાચલ પ્રદેશના મંડીથી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સીને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા યુએ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. CBFCએ આ ફિલ્મના ઘણા સીન ઉપર વાંધો ઉઠાવ્યો છે, જેના કારણે હવે આ ફિલ્મ ઘણા કટ અને ફેરફારો બાદ થોડા અઠવાડિયાઓમાં રિલીઝ થશે. CBFCએ આ ફિલ્મમાંથી 3 સીન ડિલીટ કરવાની સૂચના આપી છે. કડક સૂચના આપવામાં આવી છે કે ફિલ્મને રિલીઝ કરતા પહેલા તેમાં 10 ફેરફાર કરવા પડશે. તો શીખ સંગઠનોએ આ ફિલ્મને લઈને વાંધો ઉઠાવ્યો હતો, જેના કારણે CBFCએ સર્ટિફિકેટ રોક્યું હતું. ત્યારે કંગનાએ કહ્યું હતું કે સર્ટિફિકેટ ન મળવાને કારણે ફિલ્મ તેના નિર્ધારિત સમય પર રિલીઝ થઈ શકી નથી. તો સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ મળ્યા બાદ હજુ સુધી શીખ સંગઠનો કે કંગના તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.